નમસ્કાર દર્શક મિત્રો, અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરી નથી. માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. વલસાડના કલેક્ટર અને સાંસદ સામે ભાજપના જ વલસાડ જિલ્લાના પંચાયતના ભાજપના પ્રમુખ અને કપરાડા તાલુકાના પંચાયતના પ્રમુખે ખાડાઓ વચ્ચે બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે કલેક્ટરની 10 દિવસમાં ખાડાઓ પૂરવાની કહેવાતી સૂચનાની પોલ ખુલી ગઈ હતી. સાબરમતી નદીમાં ઉપરવાસથી પાણી છોડવામાં આવતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ધોળકા અને દસકોઈ તાલુકાના 26 જેટલા ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે તલાટીઓને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. રાજ્યની શાન ગણાતા એવા સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. 26 થી 28 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં એલઓસી નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 2 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા હતા. સરહદ પર તૈનાત સૈનિકોએ મંગળવારે મોડી રાત્રે દેગવાર સેક્ટરના માલદીવલન વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. ઉત્તર ભારતમાં વરસાદી ઘટનાઓમાં 5 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે અનેક નેશનલ હાઈવે બંધ રાખવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલના મંડીમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ કથળી હતી. દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 18 કાવડિયાના મોત થયાની શંકા હતી, જેમાંથી 5 કાવડિયાના મોત કન્ફર્મ થયા છે. ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે અને તેમની હાલત ગંભીર છે. મૃતકોમાંથી 4 બિહારના રહેવાસી છે. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. એક બસમાં આઈટીબીપીના જવાનો જઈ રહ્યા હતા અને બસ અચાનક જ સિંધ નદીમાં પડી ગઈ હતી. આ ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે સવારે રશિયાના કામચટકા નજીક 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રોયટર્સના જણાવ્યા અનુસાર કામચટકામાં 13 ફૂટ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા છે. આને કારણે ઘણી ઇમારતોને નુકસાન પણ થયું છે. ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતાપિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મદરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચીની રાજધાની બેઇજિંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. પૂરને કારણે બેઇજિંગમાંથી 80,000થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ કરાયું છે, ત્યારે જાપાનમાં 16 જગ્યાએ સુનામીની જાણે એન્ટ્રી થઈ ગઈ હોય તેવા અહેવાલ છે. અમેરિકાની ચેતવણી છતાં રશિયા યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યા છે. સોમવારની રાત્રિએ રશિયા યુક્રેનના વિસ્તારની એક જેલ અને હોસ્પિટલ પર હુમલો કરતા કમસે કમ 22 લોકોના મૃત્યુ થયા હતા. આમિર ખાને સિતારે ઝમીન પર સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ તરત જ ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે આ ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ થશે, જેથી આ ફિલ્મ વિશ્વના દરેક ખૂણે સરળ રીતે પહોંચી શકશે. તૈયારાની ચર્ચા વચ્ચે મહાઅવતાર નરસિમ્હાએ પણ પોતાનો જલવો દેખાડ્યો છે. આ ફિલ્મે કોઈપણ પ્રમોશન અને પ્રચાર વિના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત પોતાની કમાણીથી ચાહકોને ચોંકાવી રહી છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો, અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.